શબ્દ આપણે ખેડૂત વિશે બોલ્યા હોય ને, કોઈ ગરીબ માણસ વિશે, તો એ સારું કહેવાય. અને ખજૂરભાઈ તો સારો માણસ છે, જેમ કે બધાની હેલ્પ કરે છે, મદદ કરે છે. એમાં તમારું શું જાય છે, કરવા દો ને. તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો હાલો આગળ વધીએ, અને તમારા જે પણ પ્રશ્ન હોય કમેન્ટ બોક્સમાં અગાઉ કહી દેજો, બરોબર. તો વિડીયો બનવાનો છે, જેમ કે અત્યારે બધે ગુજરાતમાં વિરોધ હાલે છે, બધાનો વિરોધ હાલે છે. જેમ કે ખજૂરભાઈનો બહુ જ વિરોધ હાલે છે. અને મેં ખજૂરભાઈ વિશે મેં સારી ટિપ્પણી કરી હતી, જેમ કે ખજૂરભાઈના સપોર્ટમાં છીએ આપણે. તો મને ઘણા બધાની કમેન્ટ આવતી હતી કે ભાઈ આવું શું કામ છે, આમ કેમ છે, આમ છે ને તેમ છે. એટલે ભાઈ એ સારો માણસ છે, કામ સારા કરે છે, બધી વસ્તુ સારી કરે છે. તો તમે હું કામ ઉપાધિ કરો છો, બરોબર. મકાન બનાવે છે, ગરીબોના ઘણા સહાય કરે છે. જેમ કે છોકરા ભણવા જતા હોય એની ફી દેશે, ગરીબ છોકરા હોય ઘણાની ફી દેશે, બરોબર. તમે એ અત્યારે બધું મેકો ને અત્યારે તમે ગરીબ માણસોની વેદના જોવો. તમે અહીંયા મારી પાછળ જોવો છો ખેતર બધા. વાવાઝોડું આવ્યું હતું ગુજરાતમાં, જેમ કે તમને ખબર જ છે, સૌરાષ્ટ્રમાં સૌથી વધારે હતું. મારી પાછળ બિસાવડાને બધાને 15 વીઘાના ઘઉં ઊભા છે. જો હું તમને આગળ બતાવી દઉં, આપણે ઓલા પણ છે ને ઓલા પણ બધે ઘઉં ઊભા છે. બિસાવડા ગરીબ માણસોના ઘઉં છે અત્યારે ત્યાં. અને ત્યાં બધાના ઘઉંમાં છે ને બધાને નુકસાની ગઈ છે. ઘઉં છે, ધાણા છે, તલ અત્યારે વાવી દીધા હતા ઘણા મિત્રોએ. તો બધાને નુકસાની છે. તો આમાં તો કુદરતનું છે. તો આમાં આપણે કાંઈ પણ વિરોધ કર્યા વિનાનું, તો આપણે જેમ બને એમ ખેડૂત મિત્રોને જેને પણ હોય એને મદદ કરવી પડે. ગમે ને ગમે નાનો માણસ હોય કે મોટો માણસ હોય, તો નાના માણસની મદદ કરવી પડે, બધી વસ્તુની મદદ કરવી પડે. તો અત્યારે બધા ખેડૂત બિસાવડાઓને મરો છે. અત્યારે સૌરાષ્ટ્રમાં તો વધારે પડતું હતું, જેમ કે જુનાગઢ બગસરામાં વધારે વાવાઝોડાની હતી. મેં તો મોબાઈલમાં જોયું હતું, એટલે મને આમાં સમાચાર આવ્યા હતા કે જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં અને બગસરા વિસ્તારમાં બહુ જ વરસાદ હતો, જેમ કે બધે હતો એવો. અને રાજકોટમાં પણ એવો હતો. તો આપણે પહેલાં ટોપિકમાં વયા જાય કે જેમ કે ખજૂરભાઈનો જેટલા વિરોધ કરતા હોય ને કરવા દેવાના, બરોબર. ખજૂરભાઈનો કંઈ મોજ કરો, આમે તમારી ભેગા જ છે બધાય, બરોબર. અને વિરોધ કરવાવાળા કર્યા રાખે. બાકી માર્કેટમાં આવવું હોય ને તો આવા વિરોધ હાલ્યા જ રાખે. તમારે એમાં કોઈની સામું ન જોવાનું હોય. તમે કામ સારા કરો, ભગવાન તમારી ભેડો જ છે. અને અમે તમારી ભેગા જ છે. જે તમારા ચાહક મિત્રો છે તમારી ભેગા જ છે. તો અમે જો અત્યારે વાળીએ છીએ હાલમાં તો. અને હું તો જોવા આવ્યો હતો કે કેટલી નુકસાની થઈ છે બધાને. જો હું તમને બતાવી દઉં, ઓલા પણ જો પીરા ખેતર દેખાય ને ત્યાં બધા ઘઉં જ છે, લાગત ઘઉં છે. અત્યારે જો મારામાં પગય નથી હાલતા, એવો ગાળો થઈ ગયો છે. મારા પગય નથી અંદર જતા, એવો ગાળો થઈ ગયો છે. જામી ગયું છે ખેતર બધું, કેવું આવું જામી ગયું છે, મીઠી થઈ ગયું છે. તો અમે બિસાડા જેટલા પણ ખેતી કરતા હોય બધાને મરો જ છે. આપણે બે જ ટોપિકમાં વાત કરવાના હતા, જેમ કે ખજૂરભાઈ વિશે અને ખેડૂત વિશે. જેમ કે અત્યારે વિરોધમાં બહુ હાલતા હતા, તો ખેડૂત વિશે હારા 5 શબ્દ બોલો ને ભાઈ, બરોબર. તો આમ એવું છે. ઓલા પણ છે ને ત્યાં બિસાવડામાં અમુક બધું વાવ્યું છે. જો લીલું વાવ્યું છે, બધી વસ્તુ વાવ્યું હતું. અને ઓલા પણ તો ઘઉં ઊભા છે હજી, વિચાર કરો. તો મારે એવું એક જ કહેવાનું થાય ભાઈ, આપણે ગુજરાતી છીએ, આપણે બધા એક જ કહેવાય. આમાં કાંઈ પણ વિરોધ ન કરાય કોઈને પણ. તો આપણે થોડુંક 5 શબ્દ આપણે ખેડૂત વિશે બોલ્યા હોય ને, કોઈ ગરીબ માણસ વિશે, તો એ સારું કહેવાય. અને ખજૂરભાઈ તો સારો માણસ છે, જેમ કે બધાની હેલ્પ કરે છે, મદદ કરે છે. એમાં તમારું શું જાય છે, કરવા દો ને, બરોબર. અને તમે વિરોધ કરો છો. તો હાલો આપણે નિરાંતે બેસીને અહીંયા વાત કરી. મારું મોઢું તો તમને ઓકે જ દેખાતું છે. બેહીને હવે આપણે વાડીના કાંઠે વયા જાય, ત્યાં મજા આવે એવું છે. તો વિરોધ કરતા હોય ને કરવા દેવાનું હોય. ને અત્યારે ઓમે આપણે જોવું ને ગુજરાતમાં એક પછી એક વિરોધ ચાલુ જ હોય. એક આ ઓલો હોય, એક ઓલો હોય, વિરોધ તો ચાલુ જ હોય. તો ગાળો છોટી ગયો છે પગમાં એટલો, વિચાર કરો. હું તો સ્પેશિયલ વિડીયો બનાવવા જ આવ્યો હતો, અંદર ખેતર અંદર વહી આવ્યો હતો કે વિડીયો બનાવ્યું આવું એક. અને અમુકની વેદના કોઈ નથી સમજતું, એટલે આ બધું કરવું પડે, બરોબર. સમજતા હોય તો આ બધી વસ્તુ ન કરવી પડે. અમુક ખાલી વિરોધમાં જ હાલી નીકળ્યા છે. ગરીબની વેદના કોઈ સાંભળતું નથી, શું કરે છે શું નહીં. અને જેમ કે બધાની ખેતીમાં બગાડ થઈ ગયો છે એ કોઈને દેખાતું નથી. આ ટપી જવું પડે છે. હા,
હાલો આપણે ઓલી ખુરશી વયા જઈશ, આપણી જગ્યાએ વયા જઈશ, બરાબર. તો ઘણા પણ મિત્રો મને પણ કમેન્ટ કરશે કે ભાઈ તમારે આમાં શું લેવા બોલવું જોઈએ. તો ભાઈ આમાં બોલવું પડે, જેમ કે આપણે વિરોધ હાલતો હોય તો એમાં આપણે કોઈને બધવવાની કોશિશ ન હોય, બેને સમજૂતી કરી લેવાની હોય, બરાબર. જેમ કે અત્યારે આપણે આવું મહામારી હાલે છે સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતભરમાં હાલે છે, તો આપણે એમાં બીજું કાંઈ ન કરવું જોઈએ, સમજૂતી કરી લેવી જોઈએ અને ખેડૂત વિશે અને હારા માણસ વિશે બોલવું જોઈએ આપણે. જેમ કે અત્યારે બધાનો પાક બગડ્યો છે, બધી વસ્તુ બગડી છે, જેમ કે ધાણા છે, ઘઉં છે, તલ છે, એવા તો અત્યારે ઉનાળુ પાકમાં તલ આવે, બરાબર. અને અત્યારે ઘઉં ઊભા છે બધાના, જેના નીકળી ગયા છે એને માતાજીની દયા થઈ ગઈ છે, જેને બિચારાને ઊભા છે એને બહુ કઠણાઈનું છે. અને જેને હજી તો ધાણા ઊભા છે ઘણાય ઠેકાણે. હું આમ ગયો હતો ને આપણે જેતપુર રોડે, તો ત્યાં ધાણા ઊભા છે ઘણાય ઠેકાણે. તો એ બધું માતાજીની કેવી લીલાઈ છે, શું રચવાનું હોય એ તો આપણને ન ખબર હોય, કુદરતના હાથમાં હોય. તો જેમ બને એમ આ વિડીયોને શેર કરો અને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરી લેજો. નવા આવ્યા હોય તો આજનો ટોપિક આપણે અહીંયા પૂરો કરી, અને તમને આ વિડીયો કેવો લાગ્યો હોય એક નાની એમથી કમેન્ટ કરી દેજો. તો જેમ બને એમ આ વિડીયો શેર કરી દેજો. તો જય માતાજી અને જય દ્વારકાધીશ.